Painted, Painless Learning. ચલો હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, નમસ્કાર, સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. મારા મિત્રો મજો મજો ને જગો ડિયર સ્ટુડન્ટ્સ નમસ્કાર. આજે આપણે કરવાના છીએ સમાંતર શ્રેણી. શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. આજના લેક્ચરમાં બધા હાજર થઈ જાઓ કે જેથી સમાંતર શ્રેણીનો બેચ તમારો મજબૂત થઈ જાય. ચલો મજો મજો જોરદાર બધાય. હાલો વોઇસ 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 લાઇટ ઓછી છે, લાઇટ ઓછી છે વાલા. આ અમારા પંડિત સાહેબ વાલા વાલા બોલે ને મને વાલા બોલતા આવડી ગયો. હે પંડિત સાહેબ મારા વાલા, સંગતની અસર હે ને. હું કરી નાખીશ તમ તાર તું જાજે. હા આ કાઢ નાખ. હા બસ ઓકે, હવે મજા આવી. ભાઈ તમારો લેક્ચર લેવામાં આમ તમારે લેક્ચર શરૂ થાય ને એ પહેલાં એમ થાય કે ભાઈ હવે હજી 10 વાગ્યા લગી ભણાવવાનું છે, પણ તમારો લેક્ચર શરૂ કર્યા પછી એવું થાય કે ભાઈ 10 વાગ્યા લગી જ ભણાવવાનું છે, 9-10 બે નથી નો. એ પાઠભાઈ ઓલાની પીપીટી બની ગઈ ને, પીપીટી બની ગઈ ને. ઓલી 9મા ધોરણની 5મું ચેપ્ટર આજે કરાવવાનું છે. ઓકે ચલો મજા આવશે ભાઈ. ચલો હર હર મહાદેવ. હાલો આજે આપણે મજા કરતા કરતા ભણવાના છીએ. આજે આપણી માથે પ્રેશર નથી કે એટલું પૂરું કરવું એટલું પૂરું કરવું, પણ તમારો આપણો આટલો ટાર્ગેટ છે કે પહેલા બીજા ત્રીજા લેક્ચરમાં એટલે સોમ મંગળ બુધ આ 3 લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.1 પૂરો કરશું. ડન છે દીકુડાવ? અને આ રવિવારે કદાચ જે 2 કલાકનો લેક્ચર છે આપણો 10 થી 12નો જે ટાઈમ હોય છે, આઈધર 10 થી 12 ને 11 થી 12:30 કે 1 વાગ્યાનો જે લેક્ચર હોય છે એની અંદર આપણે કરશું 5મું ચેપ્ટર સ્વાધ્યાય 5.2. ડન ડન ઓકે. રવિવારે જે ભાઈ કોમેન્ટમાં તમે લખો, કારણ કે અહીંયા સ્પીકર જે છે એમાં આગું છે અને એટલું સ્પીકર છે આનું, તો તમે લખો, હું કોમેન્ટ વાંચું છું. મસ્તી કરાવજો ને સર? હા મસ્તી કરાવીશ. હાલો ચેમ્પિયન ભાઈ લખો કોમેન્ટ, દીકરા હું કોમેન્ટ વાંચું છું તમારી. જો આમ મને મસ્ત દેખાય ને ભાઈ, એમાં છે એવું 8 તારીખથી એક્ઝામ ચાલુ થાય છે 80 માર્ક્સની. વાહ ક્યાં બાત હે. વોઇસ ઇઝ ક્લિયર. હોય જ ને બાપુ. આજે તમારા માટે ભૂંગળું લીધું, ખર્ચો કર્યો, પૈસા દેવાના સાહેબને બાકી પણ લઈ લીધું. હાલો ઓકે. તમારો બર્થડે ક્યારે છે? મારી બર્થડે છે 6/5 એટલે વેકેશનમાં, તમારું બોર્ડ પૂરું થાય પછી. હાલો સર અવાજ વધારો નહીં ભાઈ. હેન્ડસ્પ્રી નાખ દે મારા બાપ, અહીંયાથી અવાજ તો ઘૂઘરો થાય એવો છે. જો આમાં કાંઈ ઘટે એમ નથી, જિંદગી ઘટે. બાપ અવાજ ઘટતો હોય ને તો હેન્ડસ્પ્રી નાખ દે. હેન્ડસ્પ્રી લઈ લો હેન્ડસ્પ્રી. મારે હવે તમારા માટે એક કામ કરવું છે. આપણે એક કામ કરીએ હે ને. એ પાટભાઈ ઓલા પડ્યા છે, હેડફોન પડ્યા છે, હેડફોન 2 4 5 કાંઈ ઓલા ઉપર પડ્યા થઈ પૂરા થઈ ગયા. હાલો વાંધો ને, તો એ છોકરાને ઓફર આપી દઉં. ભાઈ હાલો, તમને લોકોને સાંભળવામાં મજા નથી આવતી ને તો તમારા માટે એક ઓફર જોવે છે મજા આવે તમને હેડફોન આપી દઈએ. હાલો ડન ડન ઓકે. હવે તમને લોકોને હેડફોન જે ઓલા આવે ને ટનટણા હેડફોન, ઓલા હેન્ડસ્પ્રી નાખીને લેક્ચર તમે મસ્ત ભણી શકો. એટલા માટે જે લોકો એના ફ્રેન્ડને હવે 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં જોડશે, બરાબર, તો એ વિદ્યાર્થીને અત્યારે લગી આપણે એક મટીરિયલ આપતા હતા, હવે હેડફોન મળશે આ વીક માટે. તો કયો તમારા મિત્રોને પડકાર બેચ લોન્ચ થઈ ગઈ છે, પ્રથમ પરીક્ષાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાઈ પેન્ટેડ સાથે જોડાઈ જાય. એક્ઝામના છેલ્લા દિવસ સુધી, બોર્ડ સુધી અમે તમારી સાથે છું. અને તમારા રેફરન્સથી અગર એક વિદ્યાર્થી જોડાય છે તો રેફરલ પ્રોગ્રામ તરીકે હું તમને મોકલીશ તમારા ઘરે સરસ મજાનું ગિફ્ટ હેડફોનનું. હાલો જગો મંગો સર મારે પડકાર બેચ લોન્ચ આવે છે. વંશ કાંઈ વાંધો નહીં દીકરા, મારો નંબર છે આમાં બધાની ઓપન થઈ જ ગઈ. છતાં જેને બાકી હોય કદાચ ન કરે નારાયણ, તો 76 98 72 78 12 આ નંબર ઉપર મને તમારું એક ખાલી એપ્લિકેશનનો નંબર, તમારો ફોન નંબર મોકલજો બાપ, કે જેથી મને ખબર પડે. તમે ખાલી એમ લખો કે મારી લોક બતાવીશ, મારે ક્યાં ખોલવા જાય, તોય તો હું નંબર જોઈન કરી નાખું છું. અને એપમાં હોય એ નંબર દેજો, અમારે પાઠભાઈ ફરિયાદ કરે છે બાપ. હાલો ડન છે ઓકે. તો ફરીથી કરી નાખજો. ઓકે. કયા કંપનીનું છે સર? હવે એ તો હું કાલ હજી લેવા જઈશ બાપા, પછી હું તમને કહી દઈશ, ફોટો નાખી દઈશ કાલ લઈને, હે ને. હાલો બોલો આ કેટલા? ઓકે હાલો ભાઈ મેસેજ આવી ગયો વંશ તારો. હાલો આ કેટલા? આ કેટલા 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 રે કેટલા? જો આમ પેન ચોટી ગયા ને રે. કેટલા રે કેટલા? બોલો. વેરી ગુડ. બોલો આમાં કેટલા? બોલો આમાં કેટલા? બોલો કેટલા? બોલો કેટલા? અમારે હજી પણ પડકાર બેચ લોન્ચ આવે, સરસ લોક આવે છે. નંબર નાખ ભાઈ. આ કોણ છે? આ કોકનું ડીપી છે. 91 ખુશી પટેલ ખુશીબેન. નંબર નાખો દીકરા, है ना. काल हवार पाठ भाई ओपन कर देश, હું ઓપન કરી દઈશ. हम आपके लिए है हाजिर, चिंता नहीं करो.
ચલો દીકરાઓ, ખાસ આજે આપણે શરૂઆત કરીએ છીએ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી તો દીકરાઓ સમાંતર શ્રેણીમાં શું હોય છે? સમાંતર શ્રેણીની અંદર મારા ભાઈબંધો, મારા બહેનો, મારી બહેનુઓ, મારા ભૈલાઓ. સમાંતર શ્રેણી કોને કહેવાય? બધાને બહેનો ઘડીઓ આવડે? હા કે ના? કોમેન્ટમાં જવાબ હા કે ના. બહેનો ઘડીઓ આવડે છે? હા કે ના? હાલો, હવે લેક્ચરની વાત બાકી ચર્ચા છેલ્લે કરશું. બહેનો ઘડીઓ આવડે? હા, બે એકા બે, બે દુ બે, નો થાય ચાર થાય, બે તેરી છ, બે ચોક આઠ. તો બસ એ સમાંતર શ્રેણી છે બાપ, એ સમાંતર શ્રેણી છે. બે ચાર, બે ચાર, છ, 8, 10, 12 આ સમાંતર શ્રેણી છે. તો સાહેબ સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જ્યારે સંખ્યાઓની હાળમાળા વચ્ચે ગેપ સરખો હોય. જો અહીંયા 2 થી 4 2 નો ગેપ, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 બધાય વચ્ચે બબ્બે નો ગેપ છે એટલે આ સમાંતર શ્રેણી કહેવાય. પછી માઇનસમાં હોય તોય કહેવાય હો, -2, -4, -6, -8 બાપલિયા વધતું જતું હોય તો આ પણ સમાંતર શ્રેણી કહેવાય. અગર માનો કે ખાલી 5 5 5 5 તો આને સમાંતર શ્રેણી કહેવાય. શું લાગે તમને? આને સમાંતર શ્રેણી કહેવાય? શું લાગે તમને? હા કે ના? આને સમાંતર શ્રેણી કહેવાય? 5 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 5. હાલો, સમાંતર શ્રેણી કહેવાય? ના કહેવાય? હા કહેવાય? હા કહેવાય? હા કહેવાય? હા કહેવાય? હા કહેવાય? હાલો, હા હા. આ બર્થડે ના ભાઈ કેક ઉડાડવાનું બંધ કરો ભાઈ. કહેવાય. કેમ કહેવાય? કારણ કે આ બધા વચ્ચે ગેપ હરકાનો છે. કેમ હરકો છે? તો કે 0 નો ગેપ છે. 5 માંથી 5 જાય 0, 5 માંથી 5 જાય 0, 5 માંથી 5 જાય 0, 0 0 0 ગેપ તો હરકો થયો ને, એટલે કહેવાય સમાંતર શ્રેણી. મને ખબર હતી અહીંયા બધા ભરાઈ જાઓ. હાલો, હવે જરાક ધ્યાન રાખો. થોડુંક હજી આપણે બેઝિક સમજી લઈએ ભાઈ. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે સંખ્યાની હારમાળા વચ્ચે સરખો ગેપ હોય એને કહેવાય સમાંતર શ્રેણી. આ કે ના? એ હાજી હાજી, હાલો હાલો હાલો. વર્ગમૂળમાં હોય તો, વર્ગમૂળમાં હોય ને હરખો ગેપ હોય તો સમાંતર શ્રેણી કહેવાય. આવશે તે ચિંતા ન કરો બાપ, ચિંતા ન કરો. વેરી ગુડ બેટા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ડન 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 ડન. પાઠભાઈ છે કે ગયા? ગયા. ઓકે, નો પ્રોબ્લેમ. હાલો હાલો, ડન છે. ઓકે બચાવ. હવે મારા દોસ્તો, સમાંતર શ્રેણી એને તો કહેવાય, પણ જરાક ધ્યાન રાખો બાપ. આ 5 છે, આ 10 છે, આ 15 છે, આ 20 છે, હેને? તો આ 5 છે ને એને પેલું પદ કહેવાય. પેલા પદને A1 કહેવાય ને A કહેવાય. ખબર પડી? હા કે ના? 5 છે એ પેલું પદ કહેવાય. પેલું પદ છે એટલે A1 કહેવાય. A1 ને ખાલી A કહેવાય. આ 10 છે એને A2 કહેવાય. આ બીજું પદ છે એટલે A2. આ ત્રીજું પદ છે એટલે A3. ટંટણાન. આ ચોથું પદ છે એટલે A4. હા કે ના? અને 10મું પદ 50 હોય તો 10મા પદને શું કહેવાય? A1 કહેવાય, A2 કહેવાય, A3 કહેવાય, A8 કહેવાય, A9 કહેવાય કે A10 કહેવાય? 10મું પદ 50 હોય તો એને શું કહેવાય બાપ? એને શું કહેવાય? હાલો 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 હાલો. જગતની માલિપા બેઠેલા 113 લોકો, A10 કહેવાય. A10 કહેવાય. A n ની બેટા A10 કહેવાય, હે ને? તો પેલું પદ હોય એને A1, બીજા પદને A2, ત્રીજા પદને A3, ચોથા પદને A4, પાંચમા પદને A5, એમ 10મા પદને A10 કહેવાય. હા કે ના? બોલો હાજી હાજી, બોલો બોલો બોલો. જગતની માલિપા બેઠેલા એક એક ભાઈઓ ને એક એક બેનું બાપ, મજો મજો કરવાની છે આજના દાખલામાં તો ભાઈ. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે દીકરાઓ, સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણીમાં આપણે તફાવત ગોતવો હોય. તફાવત તો તફાવતના 2 સૂત્ર છે, એમાંથી એક અત્યારે શીખીએ, એક પછી શીખશું. A2 - A1 શું સૂત્ર છે બાપલિયાઓ? A2 - A1 તફાવતનું સૂત્ર. બીજું પદ માઇનસ પેલું પદ. બીજું પદ જગતની માલિપા કયું છે? હાલો કોમેન્ટમાં કહો. હાલો 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 હાલો. બીજું પદ, બીજું પદ, બીજું પદ. ફટાફટ ફટાફટ ફટાફટ. હાલો હાલો. ફરીથી સમજાવું છું, ફરીથી સમજાવો, ફરીથી સમજાવું. પહેલા પદને A1 5 છે, બીજું પદ A2 10 છે, ત્રીજું પદ A3 15 છે, ચોથા પદને A4 કહેવાય 20 છે. ડી તફાવત, તફાવત ગોતવાનું સૂત્ર A2 - A1. A2 એટલે 10, A1 એટલે 5. તો 10 માંથી 5 કાઢો, તફાવતનો જવાબ કેટલો આવે બાપ? કેટલો આવે બાપ? હાલો, બધાયને આવડ્યો? બધાયને આવડે? હાલો, ઘટે તો જિંદગી ઘટે. હાલો હાલો હાલો. ઈશાબેન, મેં તારી કોમેન્ટ વાંચી, મેં ફરીથી સમજાવી દીધો. હાથ નીચે કરી નાખ દીકરા. હું બધાની કોમેન્ટ વાંચું છું, ને એક જણાની કોમેન્ટ વાંચું છું. હાલો, શાબાશ શાબાશ, વેરી ગુડ. સર, તમને એક ડાઉટ મોકલ્યો હતો ભાઈ. ડાઉટ મોકલ્યો હતો તો એ જોવું પડશે, કારણ કે આખો દિવસમાં પણ આમાં ભણાવતો ને ક્યારેક કંઈ ડાઉટ હોય ને તો એ
મને પૂછી લેવાનું. અને સિલેબસ પૂરો થાય પછી આપણે ડાઉટ સોલ્યુશનના લેક્ચર રાખશું. એમાં જે તમને ડાઉટ પૂછો એ હું તમને સોલ્વ કરાવીશ. ઓકે બરાબર, એટલી તમને ખબર પડી ગઈ. આગળ વ્યા જઈએ. નીચેની આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ? હાલો, સમાંતર શ્રેણી બને છે ને કેમ આપણે કહેવાનું છે, બરાબર ને? પડકાર બેચમાં બાકી હોય નામ અને સ્ટુડન્ટ્સ એનું નામ નાખ્યા અને ફોન નંબર નાખ્યા. લિંક હતા ગૂગલ ડ્રાઈવમાં, એટલે હું બધા ફોર્મ ભરી નાખ્યો ને તો કાલે એક હારે બધાનું ઓલું થઈ જાય. ઓલા હું થાય મોબાઈલમાં એ નંબર મેસેજ નાખ્યા હોય તો કોકનો ચૂકી જાય એમ. હાલો ડન છે. ચાલો ચલો દીકરાઓ, તમારા માટે મેં મસ્ત વ્યવસ્થા કરી નાખી. હવે આપણે કહેવાનું છે કે ભાઈ સમાંતર શ્રેણી બને છે અને હા તો શું લેવા. હવે જો વાંચીએ. પહેલી સ્થિતિ, ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા. પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા છે. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર 8 રૂપિયા વધતા જાય, બરાબર ને? તો પહેલા કિલોમીટરના 15, હવે બીજા કિલોમીટરમાં તો 15માં 8 નાખો એટલે કેટલા થાય? તો કે 23. એમાં 8 નાખો એટલે કેટલા થાય? 31. એમાં 8 નાખો એટલે કેટલા થાય? 39. હા કે ના? બોલો, આ સમાંતર શ્રેણી બને કે ન બને? સમાંતર શ્રેણી બને કે ન બને? હાલો, હા બને. શું લે બને? કારણ કે તફાવત કેવો છે? સમાન છે. તો અહીંયા લખવાનું કે અહીં તફાવત 8 મળે, તેથી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હાલો ડન છે? હે ભાઈ ડન છે? ડન છે બકુડાવ? ઘટે તો જિંદગી ઘટે હો બાપ, બીજું કાંઈ ન ઘટે. હાલો, આ હેપી બર્થડે વાળા જેટલા છે ને એ બહાર નીકળી જાય કે લખવાનું બંધ કરી દે. બાકી મારો બાટલો જાય તો ડેલ ટીપી નાખીશ. અત્યારે ભણવા સિવાય કાંઈ વાત નહીં. બાકી હું તમારો બર્થડે હેપી કરી નાખીશ આજે. ભણવામાં ધ્યાન. હાલો, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલા હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે કહેવાનું છે. હાલો રેડી છો? રેડી છો બચ્ચાઓ? રેડી છો? પડકાર બેચમાં રેકોર્ડેડ લેક્ચર હશે. હા બેટા, એ પડકારમાં આવી, જેમ ચેમ્પિયન બેચનું ઓપ્શન છે એમ પડકાર બેચનું ઓપ્શન છે, એની અંદર એના રેકોર્ડેડ લેક્ચર આવી જશે. રેડી છો? રેવડી રેવડી? હવે જુઓ જરાક, આ સમાંતર શ્રેણી નથી. કેમ? તો આપણે ધારી લઈએ કે ધારો કે, ધ્યાન રાખજો બચ્ચાઓ, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધારો કે નળાકારમાં 100 એકમ હવા છે. ગમે એટલી ધારીએ, કાંઈ પણ હું 100 ધારું કે જેથી કરીને આપણને ઘણું ઈઝી પડે. 100 એકમ હવા છે, હે ને? તો પેલું પદ આપણને 100 મળી ગયું ભાઈ. પેલું પદ તો આપણને મળી ગયું 100. ઓકે, હવે હું કીધું કે તમે જ્યારે આમ પંપ કરો છો ને કે ચોથા ભાગની હવા બહાર નીકળે, એટલે તમે આમ પંપ કર્યું પીપ તો ચોથા ભાગની નીકળી ગઈ. તો આપણે અહીંયા લખશું ભાઈ કેટલી હવા નીકળશે? તો કે ભાઈ ચોથા ભાગની હવા નીકળશે. તો કે અહીંયા લખીએ પ્રથમ વખતે પંપ કરતા, હે ને? જો ક્યાં લખ્યું ભાઈ? પંપ દ્વારા, હે ને? હાલો, પ્રથમ વખતે પંપ કરતા નીકળતી હવા બરાબર 100 ગુણ્યા 1/4 કરો. 25 ચોખ્ખું 100 થાય, હા કે ના? 25 ચોખ્ખું 100 થાય, હા કે ના? મતલબ એવો કે 100 એકમ હવા હતી, તમે એક વખત આમ કર્યું પીપ, 25 એકમ હવા નીકળી ગઈ. તો હવે વધી કેટલી? 100 માંથી 25 એકમ નીકળે તો હવે વધી કેટલી? 75 એકમ વધે, હા કે ના? હા કે ના? હા કે ના? કેટલી હવા વધે? 75 એકમ વધે. એ હાલો, એને હું કીધું ભાઈ કે જ્યારે તમે પંપ કરો, આમ કરો, આમ પંપ કરો ને તો ચોથા ભાગની હવા નીકળી જાય. તો પેલા 100 એકમ હતી હવા, તમે પંપ કર્યું એટલે ચોથા ભાગની હવા નીકળી, એટલે 100 ગુણ્યા 1/4 એટલે 25 હવા નીકળી ગઈ. આ પંપ છે, 100 માંથી 25 એકમ નીકળી ગઈ. હવે કેટલી વધી? તો કે 75 એકમ. હવે બીજી વખત તમે પંપ કરશો, પાછી ચોથા ભાગની નીકળશે, પણ 75 નો ચોથો ભાગ. તો અહીંયા લખીએ બીજી વખત પંપ કરતા નીકળતી હવા બરાબર 75 ગુણ્યા 1/4. તો 75 એકા 75, 75 ભાગ્યા 4 કરીએ ભાઈ, કેટલો જવાબ આવે? તો કે ભાઈ 4 એકા 4,
7 માંથી 4 જાય એટલે 3, ઉપરથી ઉતાર્યો 5, 4 8 32, ઓકે કેટલા વધ્યા 3, પોઈન્ટ મૂકીને 0, 7 ચોક 28, કેટલા વધ્યા 2 અને 0, 4 પંચા ને 20, હે ને? તો કેટલી હવા બહાર નીકળી ભાઈ? 18.75, ઓકે ભાઈ. તો જુઓ તો આ બે તફાવત સરખો છે કે અલગ અલગ છે? પહેલા આપણે 75 માંથી 18.75 માઇનસ કરી નાખીએ એટલે 75.00 માઇનસ 18.75, હે ને? અહીંયા 4, અહીંયા 9 ને અહીંયા 10, 10 માંથી 5 જાય 5, 9 માંથી 7 જાય 2, 4 માંથી ન જાય એટલે 10 કો લઈએ એટલે અહીંયા 6, 14 માંથી 8 જાય એટલે 6 અને 6 માંથી 1 જાય એટલે 5 એટલે જવાબ આવે 56.25. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે. તો તફાવત સરખો છે કે અલગ અલગ? પહેલા તફાવત મળ્યો 25 નો, પછી મળ્યો 18.75 નો. તફાવત સરખો કે અલગ અલગ? તફાવત સરખો કે અલગ અલગ? હાલો તફાવત સરખો કે અલગ અલગ? અલગ. તો સમાંતર શ્રેણી છે કે નહીં? સમાંતર શ્રેણી છે કે નહીં? સમાંતર શ્રેણી છે કે નહીં બાપા? લ્યાવ હાલો બાપા હાલો. નથી તો લખવાનું અહીં, અહીં તફાવત સમાન ન હોવાથી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. હાલો ડન છે? ડન છે? ડન 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 ડન. એ હાલો હાલો બાપા હાલો. વેરી ગુડ. ચલો એના પછીનો દાખલો. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા અને પછી મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય. તો પહેલા મીટરના 150, પછી 50 વધતા જાય એટલે 200, પછી 50 વધે એટલે 250, પછી 50 વધે એટલે 300, ડોટ ડોટ ડોટ. હાલો આ સમાંતર શ્રેણી છે? આ સમાંતર શ્રેણી છે બાપા? જાવ આ સમાંતર શ્રેણી છે? હાલો શું છે ભાઈ? યુવરાજ સર યુટ્યુબના વિડીયોમાં લો છો કે બધા રેકોર્ડેડ લેક્ચર જોઈ શકીએ કે જોઈન હોય તો પણ અને ના હોય તો પણ? નહીં બેટા, આ આપણા એપ્લિકેશનમાં છે કે જે અહીંયા તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ છે અહીંયા છે. આ લાઈવ યુટ્યુબમાં નથી, આ લાઈવ ખાલી અત્યારે પેન્ટેડમાં છે. જેમ રવિવાર પડકાર બેચવાનો સર એક જોઈન કરવા બદલ શું ઓફર છે? હેડફોન જેટલા મિત્રોના આ ઓફર ખાલી ગુરુવાર સુધી જ છે. ગુરુવાર સુધી જ છે. ગુરુવાર સુધી જેટલા લોકો એના મિત્રોને જોઈન કરશે આ વખતે રેફરલ પ્રોગ્રામ તરીકે હેડફોન તમારા ઘર સુધી પહોંચી જશે જે મટીરિયલ હોઈ ગયું એમ. હવે જો બેટા અહીંયા તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. તો અહીંયા લખવાનું અહીં તફાવત સમાન છે તેથી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હાલો ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? ડન છે? ડન છે? ઓકે. સુરતમાં આવશે? અરે તમે ગમે ત્યાં પોગી જશે. કઈ કંપનીનું હશે એ હજી હું કાલ લેવા જઈશ બેટા, હે ને? હાલો ધ્યાન રાખો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિના દરથી બેટા યાદ રાખો. અગર દાખલામાં સાદું વ્યાજ છે તો સમાંતર શ્રેણી છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો સમાંતર શ્રેણી નથી. તો અહીંયા કંઈ કરવાનું જરૂર નથી. અહીંયા લખવાનું અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ છે તેથી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. બરાબર ને? નથી. અગર સાદું વ્યાજ હોય તો સમાંતર શ્રેણી બને, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી બને નહીં. એના પછીનો દાખલો. હાલો બીજો પ્રશ્ન કરવા માટે રેડી બધાય? હાલો 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 બાપલિયા હાલો જગોમગો. હાલો 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 ચલો ઝડપથી મટીરિયલની જે કંઈ પણ માહિતી જોતી હોય, શું ગિફ્ટ છે એ જોતી હોય એ આ નંબર ઉપર ફોન કરે. દેવ્યાની મેમનો નંબર છે 8620 8620 68. તમને દેવ્યાની મેમ મટીરિયલ
આપણી આગળ અત્યારે પડ્યા છે. લગભગ તમારા બધાનો ઓર્ડર આવી ગયો એટલે પાછા વેચી નાખ્યા છે. પણ હવે 10 મટીરિયલ કદાચ પડ્યા છે, હે ને, 10 સેટ પડ્યા છે. હવે કદાચ ઓર્ડર નહીં આપીએ કારણ કે હવે પેપર સેટ આવશે, પણ છેલ્લા 10 સેટ પડ્યા છે. જે લોકોને હજી મંગાવી લેજો. હાલો 8620 ઉપર કોલ કરે. અત્યારે આપણે ભણવામાં ધ્યાન રાખીએ. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્ય નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ ગોતો. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ તો યાદ રાખો બેટા, પહેલું પદ A1 એને A કહેવાય, બીજું પદ એને કહેવાય A પ્લસ ડી. આ યાદ રાખજો, કામ આવશે તમારે દાખલાની અંદર 2 માર્ક્સનો દાખલો પૂછાય. પહેલા પદને A, બીજા પદને A પ્લસ ડી, ત્રીજા પદને A પ્લસ 2D, ચોથા પદને A પ્લસ 4D. હાલો ડન છે, ડન છે. પ્રથમ પદને A, બીજા પદને A પ્લસ ડી, ત્રીજા પદને A પ્લસ 2D અને ચોથા પદને A પ્લસ 4D. ડન છે, ડન છે. આ 4 પદનું સૂત્ર યાદ રાખવાનું. જેટલાને યાદ નથી બધા યાદ રાખો. હાલો ઝડપથી. પહેલા પદને A, બીજા પદને A પ્લસ ડી, ત્રીજા પદને A પ્લસ 2D અને ચોથા પદને A પ્લસ 4D. ડન છે. બીજી કોઈ પણ ચર્ચા નહીં. છેલ્લી 5 મિનિટ આપણે ચર્ચા કરશું. અત્યારે ખાલી ભણવામાં ફોકસ, બીજી કાંઈ પણ ચર્ચા નહીં. પહેલા પદને A, બીજા પદને A પ્લસ ડી, ત્રીજા પદને A પ્લસ 2D અને ચોથા પદને A પ્લસ 4D. હાલો ડન છે. દેવાંશી બેન અત્યારના ભણવામાં ધ્યાન. સર તમે શું ચલાવો છો? રિપીટ. આઈ એમ સો લેટ. તો વહેલા આવો. આપણે 5મું ચેપ્ટર શરૂ કર્યું છે, સ્વાધ્યાય 5.1 બીજો પ્રશ્ન કરીએ છીએ. સમાંતર શ્રેણી ચેપ્ટર શરૂ કર્યું છે. ઓકે હાલો તો જરા કેમ કયો, એ આપણી આગળ 10 છે તો પ્રથમ પદ 10 થાય, કારણ કે પ્રથમ પદ A છે તો 10 થાય. બીજું પદ તો કે A વત્તા D, A 10 છે અને D 10 છે એટલે 10 ને 10 કેટલા થાય? 20. ત્રીજું પદ તો કે પ્રથમ પદ A પ્લસ 2 એમનામ D કેટલા છે? 10, હે ને. હાલો આનો જવાબ કેટલો આવે? આનો જવાબ કેટલો આવે? 10 વત્તા 2 ગુણ્યા 10 કેટલા થાય? હે, આનો જવાબ કેટલો આવે? હે, હું અભણ માણા 30. હાલો હાલો હાલો, હા 10 દુ 20 ગુણ્યા 10 કરો એટલે 30. ઓકે અહીંયા A પ્લસ 3D આવે, ભૂલમાં 4D મુકાઈ ગયું. આ A એટલે 10 વત્તા 3 એમનામ D એટલે 10. હાલો આનો જવાબ કેટલો આવે? A વત્તા 3 ગુણ્યા 10 કેટલો જવાબ આવે? હે ભાઈ કેટલો જવાબ આવે? 3 દાન 30 ને એમાં 10 નાખો એટલે 40. શાબાશ દીકરાઓ, 40. ઓકે હાલો તો પહેલું પદ આપણને મળી ગયું 10, બીજું પદ 20, ત્રીજું પદ 30, ચોથું પદ 40. ડોટ ડોટ ડોટ. આ દાખલો 2 માર્ક્સનો પૂછાય. આવડે. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. આ કોણ છે સ્ક્રીન શેર વાળું? ઇસ્માઇલ બકુડા, દોઢ ડાયો નો થા. હાલો ડન. ઓકે બંધ કરી દીધું સ્ક્રીન શેરિંગ. હાલો હવે ફરીથી જો બીજો દાખલો એ જ રીતનો છે, ધ્યાન રાખો. આપણને એવું કીધું પહેલું પદ આપ્યું છે -2 અને D આપ્યું છે 0. હાલો તો A1 એટલે A એટલે કેટલા મૂકું ભાઈ? A1 એટલે A એટલે કેટલા મૂકું? કોમેન્ટમાં જવાબ. હાલો નહીં બેટા, ખાલી 2 નહીં, 2 કેવા છે જો? -2. હાલો પ્રથમ પદ -2. હવે બીજું પદ, બીજા પદનું સૂત્ર શું છે? કોમેન્ટમાં લખો. બીજા પદનું સૂત્ર જો અહીંયા લખેલું જ છે. કેમ ગયું? અહીંયા જોઈ રહ્યું. બીજા પદનું સૂત્ર બધાને આવડવું જોઈએ. બીજા પદનું સૂત્ર એ હાલો A વત્તા D. ક્યાં બાત હે દીકરાઓ, તમે હો વરના થાવ. A કેટલા? -2. D કેટલા? તો કે 0. -2 વત્તા 0 એટલે -2. હાલો ત્રીજા પદનું સૂત્ર બકુડાવ. ત્રીજા પદનું સૂત્ર બેટા, ત્રીજા પદનું સૂત્ર A વત્તા કેટલા D? A વત્તા કેટલા D? શાબાશ યશ, તારો જવાબ મેં જોઈ લીધો બેટા. A પ્લસ 2D બેટા, 3D નહીં, હે ને, 3D નહીં 2D. A2 હોય તો A વત્તા ખાલી D, 3 હોય A3 તો A વત્તા 2D, A4 હોય તો A વત્તા 3D એક ઘટાડ નાખવાનો, હે ને. 4 હોય તો 3D, 3 હોય તો 2D. હાલો બેટા -2 એમને, હે ને, -2 એમને વત્તા 2 ગુણ્યા 0 તો 2 ગુણ્યા 0 તો 0 જ થવાનો એટલે -2 એમને, હે ને. -2 વત્તા 2 ગુણ્યા 0 એટલે 0, -2 વત્તા 0 તો જવાબ આવે 0. અહીંયા -2 એમને વત્તા 3 D ની જગ્યાએ 0 બેટા. -2 એમને 3 ગુણ્યા 0 એટલે 0 એટલે જવાબ કેટલો આવે? -2.
એટલે સમાંતર શ્રેણી પહેલું પદ -2, બીજું -2, ત્રીજું -2, ચોથું -2, ડોટ ડોટ ડોટ. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, ડન છે. સમાંતર શ્રેણી છે, આ બધી સમાંતર શ્રેણી છે જ તે દીકરા. હાલો ડન, ડન. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કઈ ન ઘટે. એના પછી આગળ વ્યા જઈએ, એના પછી આગળ વ્યા જઈએ. હાલો અહીંયા એ બરાબર આપણને 4 આપ્યું છે, ડી બરાબર આપ્યું છે -3. હાલો A1 ને એ કહેવાય, એ બરાબર કેટલા બોલો? A1 ને એ કહેવાય, એ બરાબર કેટલા? હાલો 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 4. શાબાશ. A2 એટલે A વત્તા ડી, હે ને બાપલિયાઓ? A4 ડી કેટલા? તો કે -3 બાપલિયાઓ. ઓકે, હવે જુઓ જરાક, વત્તે ઓછે ઓછા 4 માંથી 3 જાય, કેટલા વધે? 1. હાલો એના પછી ત્રીજું પદ A+2D, A4 વત્તા એમનમ 2 એમનમ ને ડી ની જગ્યાએ -3, 4 એમનમ વત્તે ઓછે ઓછા 2 તેરી 6, 4 માંથી 6 જાય, કેટલો જવાબ આવે? 4 માંથી 6 જાય, કેટલો જવાબ આવે? હાલો હાલો -2. ક્યા બાત હે, ક્યા બાત હે. એના પછી ચોથું પદ A વત્તા 3D, હે ને? A એમનમ એટલે A એટલે 4 વત્તા 2 એમનમ, 2 નહીં હવે તો 3, કા? ડી ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે -3 બાપલિયા. ઓકે, 4 એમનમ વત્તે ઓછે ઓછા 3 તરી 9. હાલો 4 માંથી 9 જાય, 4 માંથી 9 જાય, 4 માંથી 9 જાય. એ હાલો -5. ક્યા બાત હે. તો હાલો સમાંતર શ્રેણીના આપણને કયા પદ મળે? તો કે પહેલું પદ 4, બીજું કેટલું 1, ત્રીજું -2 અને ચોથું -5, ડોટ ડોટ ડોટ. હાલો ડન છે, હાલો ડન છે. પહેલું પદ 4, બીજું 1, ત્રીજું -2 અને ચોથું -5. ડન. શાબાશ શાબાશ. 5મો દાખલો. ઓકે, હાલો છેલ્લા 2 દાખલા છે, છેલ્લા 2 દાખલા છે. અહીંયાથી ત્રીજો પ્રશ્ન એ આપણે કાલે કરશું. હાલો છેલ્લા 2 પ્રશ્ન. A બરાબર -1 અને D બરાબર 1/2. અહીંયા ધ્યાન રાખવાનું, પેલું પદ એટલે A1 એટલે -1. ઓકે, હે ને? A2 માં ધ્યાન રાખવાનું, A વત્તા D. A કેટલા? -1. D કેટલા? તો કે ભાઈ વત્તા 1/2. તો અહીંયા ચોકડી ગુણાકાર કરવાનું, લસા લેવો પડે. ધ્યાન રાખજો, હારા હારાના મોતિયા મરી જાય. 2 એકા 2 પણ કેવા? -2. આ બે નો ગુણાકાર, 2 એકા 2 પણ -2 વત્તા 1 એના છેદમાં 2. તો વત્તે ઓછે ઓછા, હે ને? વત્તે ઓછે ઓછા 2 માંથી 1 જાય, કેટલો જવાબ આવે? હાલો જવાબ 2 માંથી 1 જાય, કેટલો જવાબ? -2 માંથી +1 જાય. હાલો -1. ક્યા બાત હે, ક્યા બાત હે. -1/2. શાબાશ, વેરી ગુડ. હાલો A3 A વત્તા 2D, A બરાબર કેટલા? -1. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 1 વત્તા 2 એમનમ D બરાબર 1/2. હાલો ડન છે. હવે જો 2 2 ઉડી ગયા, -1 ને +1 શું જવાબ આવે ભાઈ? આ -1 આ +1 શું જવાબ આવે? હાલો વત્તે ઓછે ઓછા ટન 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 જાવું છે લંડન. એ હાલો 0. ઓકે ઓકે, ચલો હાલો 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 હાલો. સર 3 સંખ્યા હોય તો શું કરવાનું? સર 3 સંખ્યા હોય તો? 3 સંખ્યા નહીં ભાઈ, એ 3 સંખ્યા નહીં હોય, 2 જ સંખ્યા છે બાપામાં, 3 નહીં આવે. A4 બરાબર A વત્તા 4D, A -1 વત્તા 4 એમનમ. D બરાબર કેટલા? તો કે ભાઈ 1/2. ઓકે, -1 એમનમ, 2 દુ 4, હે ને? વત્તા 2 એકા 2. હાલો વત્તે ઓછે ઓછા, હાલો વત્તે ઓછે ઓછા 2 માંથી 1 જાય, કેટલો જવાબ આવે? 1. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો તો આપણને સમાંતર શ્રેણીનું પહેલું પદ -1, બીજું પદ -1/2, ત્રીજું પદ આપણને શું મળ્યું? 0. એ ભાઈ અહીંયા ભૂલ પડી હો, 4D નો આવે, 3D આવે હો. અહીંયા ભૂલ પડી, 3D, 4D ની બાપલ જાઓ, 3D.
આ ભૂલ પડી ભાઈ. આ 3 એમ ડી ની જગ્યાએ કેટલા 1/2. હાલો હવે ધ્યાન રાખજો. -1 એમ વત્તા 3 એકા 3 એના છેદમાં 2. હવે ચોકડી ગુણાકાર કરવાનો ભાઈ. અહીંયા લખવાની નીચે 2 એકા 2 પણ કેવા માઇનસ વત્તા 3 એના છેદમાં 2. હાલો વત્તે ઓછે ઓછા 3 માંથી 2 જાય એટલે 1/2 હે ને. તો જવાબ કેટલો આવે 1/2 ડોટ ડોટ ડોટ. હાલો ડન છે, ડન છે, ડન છે. રોયલ, તીર્થ પટેલ, એરસેલ જે કંઈ પણ હોય 2 મિનિટ ખમો. હું તમારા ડાઉટ કોમેન્ટમાં વાંચીને સોલ્વ કરાવું પણ એક છેલ્લો દાખલો કરાવી નાખું. એ બરાબર કેટલા છે -1.25 અને ડી બરાબર -0.25 દીકરાઓ. ઓકે તો હવે જરાક ધ્યાન રાખો. આપણે પહેલું પદ A1 ને તો A કહેવાય એટલે -1.25 એમ. બીજા પદને કહેવાય A વત્તા ડી. હાલો કેજો બાપા -1.25 વત્તા ડી કેટલું તો કે -0.25 હે ને. તો -1.25 એમ વત્તે ઓછે ઓછા 0.25. હાલો ઓછે ઓછે, હાલો ઓછે ઓછે વત્તા બેનો સરવાળો કરો. 1.25 માં 0.25 નાખો તો નાના બાવને આવડે. વેરી ગુડ. -1.50 ક્યાં બાત હે. પણ માઇનસ ની સાઇન રાખવાની હો બેટા. હાલો A3 A વત્તા 2D હે ને. A કેટલા -1.25 વત્તા 2 એમ. ડી બરાબર કેટલા તો કે 0.25 પણ માઇનસ હો ભાઈ. હાલો ભાઈ તો -1.25 એમ વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા 0.25 એટલે 0.50. હાલો તો 1.25 માં 0.50 એડ કરો. ઓછે ઓછે વત્તા 2 માં પ્લસ કરો. હાલો હાલો શું જવાબ આવે, શું જવાબ આવે. હાલો બકુડાવ હાલો 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 હાલો. યશવી રાવલ યસ 25 માં 50 નાખો એટલે -1.75. યશવી હવે કાલથી વહેલા આવજે. A4 A + 3D હે ને. હાલો -1.25 વત્તા 3 ડી ની જગ્યાએ કેટલા હતો કે -0.25 હે ને. હાલો -1.25 એમ વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 0.25 એટલે 0.75. હાલો ઓછે ઓછે વત્તા 1.25 માં 1.25 માં 0.75 નાખો એટલે -2.00 એટલે 2 જ કહેવાય. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કયા મળ્યા -1.25 -1.50 -1.75 અને -2. આ કે ના ડોટ ડોટ ડોટ. હાલો ડન છે, ડન છે, ડન છે. બસ આજનો લેક્ચર અહીંયા સુધી. બોલો હાલો તીર્થભાઈ શું છે લખો ડાઉટ કોમેન્ટમાં. હાલો આ બધી પીડીએફ હું તમને મોકલી દઉં છું અને મને યાદ છે કે રવિવાર જે લેક્ચર લીધો એને પીડીએફ મોકલવાની બાકી છે. એ હમણાં નીચેના ક્લાસમાં હું લેક્ચર લેવા જાઉં એટલે મોકલી દઉં. પ્લસ પ્લસ માઇનસ ન થાય નહીં બેટા. વત્તા 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 થાય. યાદ રાખો બેટા 2 ઓછા હોય તોય વત્તા, 2 વત્તા હોય તોય વત્તા. તો તમારે એવું યાદ રાખવાનું કે સરખી નિશાની હોય તો વત્તા જ થાય. નિશાની માઇનસની હોય, 2 માઇનસ હોય તો નિશાની માઇનસની, 2 પ્લસ હોય તો નિશાની પ્લસની. બાકી એમ યાદ રાખો મોટા પદની નિશાની તોય વાંધો નહીં. પછી વત્તા ઓછા તો ઓછા થાય અને ઓછા વત્તા તોય ઓછા થાય. એટલે 2 અલગ અલગ નિશાની હોય તો માઇનસ થાય, 2 સરખી નિશાની હોય તો પ્લસ થાય. ઓકે દીકરા. હાલો બીજો કોનો ડાઉટ હતો. સમાંતર શ્રેણી છે સર રેકોર્ડેડ લેક્ચર યુટ્યુબમાં આવે છે આપજો. રેકોર્ડેડ લેક્ચર યુટ્યુબમાં નહીં, આપણે જે છે કે નહીં આગળ શું કહેવાય કે બધું જે છે આપણું જે ચેમ્પિયન બેચ એની અંદર આવી જશે. જે પડકાર છે એ પડકારની અંદર આવી જશે. આપણા યુટ્યુબ ચેનલની અંદર અલગથી લેક્ચર હશે જેની અંદર આ દાખલા આખા સ્વાધ્યાય નથી કરાવતા. એમાં એક એક બબે રીતના એક એક બબે દાખલા કરાવીએ છીએ. ડન છે દીકરાઓ. ઓકે ઓકે હાલો બોલો બીજું કાંઈ હોય તો બોલો ફટાફટ હે ને. વેરી ગુડ. ચલો મને બધાનો આન્સર જોવે ભાઈ. હાલો 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 ફટાફટી. સર ચેપ્ટર 3 અને ચેપ્ટર 7 ના એમપી આપો. હા બેટા ચેપ્ટર 3 અને 7 ના એમપી આપીશ. ચેપ્ટર હા તીર્થ પટેલ. આ જે લોકો પડકાર બેચમાં જોડાયેલા છે એને ચેમ્પિયનના પૈસા નથી દેવાના. જે લોકો ચેમ્પિયન બેચના ઓલરેડી જોડાયેલા છે એને પડકારના જ દેવાના હે ને. એટલે એક જ વખત પેમેન્ટ કરવાનું એટલે જગો મગો. પેપર સેટની કિંમત હજી આવશે એટલે હું તમને કહીશ બેટા. હજી કાંઈ આવ્યું નથી. યુ આર ધી બેસ્ટ ટીચર. થેન્ક યુ. ઓકે 10મા ચેપ્ટરના આઈએમપી બેટા તમારે જે કાંઈ પણ ચેપ્ટરના આઈએમપી જોતા હોય તમારે યુટ્યુબમાં લખવાનું. ચેપ્ટર નંબર 10 આઈએમપી મેઘાણી સર મળી જશે. ચેપ્ટર નંબર 7 આઈએમપી મેઘાણી સર મળી જશે. એ બધા ચેપ્ટરના આઈએમપી દાખલા મેં કરાવેલા છે. ચિંતા નકો કરો. ચેપ્ટર નંબર 3 થી લઈને બધા મળી જશે.
ઓકે ચલો બોર્ડની એક્ઝામની પેપર સેટ ભેગી હશે હા ઓકે હા એટલે તમે જે તમારા નવા ફ્રેન્ડને જોડશો એને ખાલી પડકાર બેચના જ પેમેન્ટ કરવાનું ચેમ્પિયનનું નહીં. પછી તમે લોકો જે જોડાઈ ગયા છો પડકાર અને તમારા માટે જે એક બેચ લોન્ચ થાય છે જેમાં તમે જોડાયેલા છે એના તમારે પૈસા દેવા નથી. જે નવા લોકો જોડાશે એને પૈસા દેવાના ખાલી હે ને. હાલો ચેમ્પિયન બેચ ફ્રી જોડાવાનું કે નવું જોડાવવું? નહીં નવું જોડાવાનું. તમારે ચેમ્પિયન જોઈન નથી કરવાનું. પડકારમાં છે એને ઓકે હા અને અહીંયાથી જે છે કે નહીં એ યુટ્યુબની અંદર આપણે સર્વર માટેની લિંક મૂકીએ છીએ. ડન છે ઓકે હિતેશભાઈ ત્યાંથી છે ને આપણામાં લિંક મૂકીએ છીએ રાઈટ ઓકે ચલો ન્યૂ પ્રિન્ટ આ બ્લુ પ્રિન્ટ આપજો ને સર. હા આવે એટલે આપી દઈશ આવે એટલે બ્લુ પ્રિન્ટ આપી દઈશ હે ને. ચેપ્ટર 3 ને આઈએમપીની પીડીએફ મોકલવી દો ને. ઓકે હું કરું છું કાંઈ સર પડકાર બેચમાં પણ કરવાના નહીં નથી કરવાના. જે તમે જોડાઈ ગયા તમારે બીજી વખત પેમેન્ટ નથી કરવાનું. હાલો ઓકે પછી હું છે -1.25 અને -0.50 એટલે 1.75 ન થાય બેટા. ઓછે વધતા પણ નિશાની માઇનસની જ તે. ઓછે વધતા પણ નિશાની માઇનસની. ઓછે વધતા પણ નિશાની માઇનસની થાય સરવાળો પણ નિશાની માઇનસની રહે બરાબર. દાખલા તરીકે કોઈ દુકાનમાંથી તે 10 રૂપિયાનું ઉધાર લીધું તો તારે એને 10 રૂપિયા દેવાના છે એટલે -10 રૂપિયા. હવે તું બીજા દિવસે 5 રૂપિયાનું પાછું ઉધાર લે છો એટલે પાછા -5 તો તારે એને ટોટલ દેવાના કેટલા? ઓછે વધતા એટલે 15 પણ દેવાના છે એટલે -15 સમજાવો ને. પેલા ઉધાર 10 રૂપિયાનું લીધું હતું પછી પાછું ઉધાર લીધું 5 રૂપિયાનું તો ટોટલ તારે દુકાનવાળાને કેટલા દેવાના? 15 દેવાના એટલે માઇનસ એટલે -10 -5 ઓછે વધતા એટલે 10 ને 5 15 પણ નિશાની માઇનસની હે ને. સમજાઈ ગયું કે નહીં? હાલો ડન. પડકાર બેચ લોક આવતો હોય એ મને પ્લીઝ આ નંબર ઉપર નાખી દે 7698727812. હું કાલે ઓપન કરાવી આપીશ. ચલો ડન ટાટા. Painted Painless Learning.